નમસ્કાર, આરસન તરફથી આશિષ મિત્તલ અને ફરી એકવાર હું તમને કંઈક એવું બતાવી રહ્યો છું જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયું હોય. એક ભવ્ય સોફા. તે ચારેક છે અને મને ખાતરી નથી કે હું તેને 4 સીટર કહીશ કારણ કે તે વિશાળ સેટ છે અને તેના કદ આપણે સામાન્ય રીતે જે બનાવીએ છીએ તેનાથી તદ્દન અલગ છે. ખૂબ ઊંડો, વધારાનો ઊંડો છે. અને તમે જે ડિઝાઇન જોઈ રહ્યા છો તે સંપૂર્ણપણે ઇટાલિયન કેટલોગમાંથી બહાર છે. ક્લાયન્ટને ખરેખર કંઈક વિશિષ્ટ જોઈતું હતું અને જો તમે પહેલાના કેટલાક વિડિયોઝ જોયા હોય તો ત્યાં થોડા બેડરૂમ સેટ, ખાસ બનાવેલ ડાઇનિંગ સેટ અને હવે આ સોફા. અને તમે અહીં જે કામ જોઈ રહ્યા છો એ માસ્ટર કારીગરોનું કામ છે જેનો અમે પ્રચાર કરી રહ્યા છીએ. જો તમે પહેલા આર્સેનનું કામ જોયું હોય તો તમે સેંકડો યુનિટ, સેંકડો ડિઝાઇન જોઈ હશે. અલગ અલગ પેટર્ન, અલગ અલગ રંગો, અલગ અલગ રચના અને તે બધી ડિઝાઇન કોઈ ક્લાયન્ટ દ્વારા પસંદ કરવામાં આવી હતી અને તે ભારતમાં અથવા ભારતની બહાર અનુક્રમે તેમના સ્થળોએ પહોંચાડવામાં આવી હતી. તેવી જ રીતે આ એક કેટલોગમાંથી છે જે ક્લાયન્ટે પસંદ કર્યું હતું અને તેણે અમને તે બનાવવા કહ્યું અને અમે તે બનાવી દીધું. હવે તે શિપમેન્ટ માટે તૈયાર છે. આ પ્રકારની ડિઝાઇન મોટે ભાગે તમે કોઈ છબીમાં અથવા કદાચ કોઈ ફિલ્મમાં જોઈ હશે, પરંતુ વાસ્તવિક સેટ શોરૂમમાં શોધવા ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ ઓર્ડર પર બનાવવામાં આવે છે અને અમે લાંબા સમય સુધી ઓર્ડર રાખી શકતા નથી. હવે આ ડિઝાઇન જો તમે અહીં જોઈ રહ્યા છો તો સમગ્ર યુનિટમાં તમે જે વળાંક જુઓ છો તે આ અદ્ભુત ભાગ છે કે કેવી રીતે સીધા પાટિયા, સીધા લાકડાના ટુકડાને આવું કંઈક બનાવવા માટે રૂપાંતરિત કરવામાં આવે છે. કારીગરોનું કામ અને કારીગરી દેખાય છે. આપણો સૂર્ય ભારતમાં અને ભારતની બહાર દરેક જગ્યાએ આ કારીગરીનો પ્રચાર કરી રહ્યો છે. અને તમે પણ તેને આગળ વધારવામાં અમારી મદદ કરી શકો છો. અમે તેને શ્રેષ્ઠ રીતે પ્રમોટ કરી રહ્યા છીએ. જો તમને અમારું કામ ગમ્યું હોય તો હું તમને વિનંતી કરું છું કે તમે તેને અન્ય લોકો સાથે જણાવો કે આવું કંઈક ભારતના નાના શહેરમાં થઈ રહ્યું છે. અને આ પ્રકારના કામની તમે તુલના કરી શકો છો. તમે કોઈપણ દેશ, ઇટાલી, ઇજિપ્ત, તુર્કી, મધ્ય પૂર્વ, ઇન્ડોનેશિયા અથવા ચીન સાથે મેચ કરી શકો છો. કોઈપણ સાથે સરખામણી કરો અને તમને અમારી ગુણવત્તા ખરેખર કેટલાક કિસ્સાઓમાં તેઓ જે બનાવી રહ્યા છે તેના કરતાં ઘણી સારી મળશે. આ સોનાના પાનવાળા ગિલ્ડિંગ મેટ ફિનિશ અને સાગના લાકડામાં છે જે મૂળભૂત ઘટક છે લાકડાનો ભાગ. તમે અહીં જે બધા એકમો જોઈ રહ્યા છો તે સોફા ખુરશી બધું ડબલ કોતરણીમાં છે. તેથી આગળની ડિઝાઇન પાછળ પણ કંઈક સમાન છે. હું તમને બતાવીશ કારણ કે આ ભારે એકમો છે. મને કોઈને સામગ્રી ખસેડવાની જરૂર છે. તે પહેલાં હું ડિઝાઇન ભાગ વિશે થોડું સમજાવીશ. જેમ આપણી પાસે સોફા પર વળાંક છે તેવી જ રીતે આપણી પાસે અહીં એક ટેબલ છે. આ માટે તેની ઉપર એક ગોળ કાચની જરૂર પડશે અને તે કામ કરશે જેથી ડિઝાઇન એકમ સાથે સમપ્રમાણતામાં હોય. એક ગોળ ટેબલ અને સોફા વળાંકમાં હોય અને તેવી જ રીતે આપણી પાસે ખુરશી પર પણ હેન્ડલ્સમાં વળાંક છે. તમે જે સોફા ખુરશી જોઈ રહ્યા છો તે અલગ છે કારણ કે સામાન્ય રીતે સોફામાં આપણી પાસે હેન્ડલ્સ પર ગાદી હોય છે અને અહીં આપણી પાસે ગાદી વગર ખુલ્લા હેન્ડલ્સ છે. અને ડિઝાઇન વિશે શ્રેષ્ઠ ભાગ એ છે કે તે સિંહાસન કરતાં વધુ છે. સામાન્ય રીતે સિંહાસન નાનું હોય છે અને આ વાસ્તવિક મહારાજા યુનિટ્સ છે જેના વિશે આપણે વાત કરીએ છીએ. જ્યારે આપણે મોંઘા ફર્નિચર અથવા અતિ વૈભવી ફર્નિચર વિશે વાત કરીએ છીએ ત્યારે સોનાના પાંદડા તેનો એક ભાગ છે કારણ કે સોનાના પાંદડા એ મહત્તમ સ્તર છે. લક્ઝરી ફર્નિચર એ હાંસલ કરી શકે છે કારણ કે તે પછી મને નથી લાગતું કે મોટાભાગના લક્ઝરી ફર્નિચરમાં બીજું કંઈ બાકી રહે. ઇટાલી, ઇજિપ્ત કે તુર્કીમાંથી તમે જે વસ્તુઓ જુઓ છો તેમાં મોટા ભાગની સોનાની પટ્ટીનો ભાગ હોય છે. અને છેલ્લા કેટલાક વિડિયોઝમાં અમે તમને બતાવ્યું છે કે સોનાની પટ્ટી કેવી રીતે કરવામાં આવે છે. પ્રક્રિયા પણ બતાવી છે અને સોનાની પટ્ટીની વસ્તુઓ પણ સંપૂર્ણ સેટઅપ ક્લાયન્ટની જરૂરિયાત મુજબ છે. જો તમે કોઈ પણ ફેરફાર શોધી રહ્યા છો તો તમે ફેબ્રિકમાં કોઈ પણ ફેરફાર શોધી રહ્યા છો, રંગોમાં અથવા તમે તેને ગ્લોસમાં ઈચ્છો છો. અમે તે બધું અને કંઈ પણ તમારી જરૂરિયાત મુજબ કરી શકીએ છીએ. જે શક્ય હોય તે બીજો ભાગ હું ડબલ કોતરણી વિશે વાત કરી રહ્યો હતો હું તમને બતાવીશ.
હવે અહીં પાછળ જુઓ, જેમ આપણી પાસે આગળના ભાગમાં સુંદર કોતરણી છે તેવી જ રીતે પાછળના ભાગમાં પણ ભારે કામ છે અને પગનું કામ તમે જોઈ શકો છો પગ આગળના ભાગમાં સમાન છે. અને જો તમે આ સેટને ખુલ્લામાં મૂકી રહ્યા છો તો ડબલ કોતરણીમાં આ શ્રેષ્ઠ ભાગ છે. પાછળનો ભાગ ત્યારે દેખાય છે જ્યારે યુનિટ દિવાલ પર ન જાય, જેમ કે આમાં અહીં આપણી પાસે પાછળ બોલ છે. તેથી પાછળનો ભાગ દેખાતો નથી, જો કે તે પણ એક ડબલ વક્ર યુનિટ છે. હું તમને ફક્ત આ એક બતાવીશ અને તેને ખસેડવા માટે મારે થોડા લોકો રાખવા પડશે. આખો સેટ બાજુના યુનિટ સાથે આ દિવાલની બાજુ માટે છે. સામાન્ય રીતે તમે એક ગોળ ટેબલ જુઓ છો. દિવાલ પર આ પ્રકારના ટેબલ અને ખૂણાઓ માટે તેના પર મૂર્તિ અથવા કેટલાક સુશોભન તત્વો મૂકવામાં આવે છે અને અમારી પાસે યુનિટ સાથે 2 વધારાના બેસવાના સ્ટૂલ પણ છે. આ એક બેઠક વિસ્તારને વિસ્તૃત કરવા માટે એક મોટું યુનિટ છે. તો હું તમને આ યુનિટનો પાછળનો ભાગ પણ બતાવીશ. પ્રદીપભાઈ, કૃપા કરીને અમને બતાવો. તે એક મોટું ભારે યુનિટ છે. સરળ 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 સરળ. સારું, આભાર. હવે અહીં પાછળ છે. ભવ્ય સોફા આગળથી છે, યુનિટની પાછળથી પણ. અને આ પ્રકારનું કામ આર્સેન કરી રહ્યું છે. કામ સરળ નથી, વિચારવામાં સરળ નથી, ચલાવવામાં સરળ નથી. પરંતુ અમારી સાથે જે પ્રકારના લોકો છે તેઓ ખરેખર અનુભવી અને મહેનતુ છે અને તેઓ પોતાનું કામ સમજે છે. અને તેથી જ આર્સેન વિશ્વભરમાં ઘણું કામ કરી શક્યો છે અને પહોંચાડી શક્યો છે. જો તમારી પાસે કોઈ પ્રતિભાવ, કોઈ ટિપ્પણી, કોઈ પ્રશ્ન હોય અથવા તમે કિંમત અને તમારી જરૂરિયાતો વિશે ચર્ચા કરવા માંગતા હો તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમે ચર્ચા કરી શકીએ છીએ અને તમને જણાવી શકીએ છીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. આશા છે કે તમને અમારું કામ ગમશે. કોઈ પણ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમને જણાવો.